ભગવાને બધાને બધી રીતે સંપન્ન રાખ્યા છે. ગમે તેટલો ખરાબ માણસ તમે સમાજમાંથી કાઢો પણ એમાં એકાદો ગુણ તો હારો હશે. સંપૂર્ણ કોઈને ખરાબ નથી અને ગમે તેટલો હારો માણસ તમે સમાજમાંથી લ્યો એમાં એકાદો તો અવગુણ હશે જ ને. એટલે ભગવાન કોઈને પણ નથી નિસ્તેજ બનાવ્યા, નથી નકામા બનાવ્યા. બધાનું બધી જગ્યાએ બધું કામ ચાલે એવી વ્યવસ્થા ઈશ્વરે બધામાં એ ગુણ, કલિયુગમાં એ ગુણ રાખ્યો છે. કલિયુગ સ્વયં બોલ્યો કે આ ગુણ મારામાં છે. સતયુગમાં તો અનેક વર્ષો સુધી એક પગે ઊભા રહીને હજારો વર્ષો સુધી તપ કરતા, ત્યારે માન 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 ક્યાંક ઈશ્વરની અનુભૂતિ થતી, દર્શન નહીં. ત્રેતાની અંદર અશ્વમેધ જેવા યજ્ઞો રામે કર્યા, કેટલા એ મહાપુરુષોએ મોટા મોટા યજ્ઞો કર્યા, છતાં પણ ઈશ્વરના ક્યાં દર્શન થયા નહીં. દ્વાપરની અંદર નામ સ્મરણનો મહિમા, સંગ મહિમા કેટલો બતાડવામાં આવ્યો, તોય ઈશ્વર સાથે હતા તોય ઓળખી શક્યા નહીં. ઘણા બધા લોકો દાવો કરે છે કે મેં ભગવાનને જોયા. આવું દાવો કરનારા તો સમાજમાં ઘણા બધા લોકો હોય અને હોવા જ જોઈએ, પણ શાસ્ત્ર એમ કહે છે અને ગીતાનો આધાર લઈ કે ભગવાન જેની સાથે હતા ને 24 કલાક ભગવાન જેની સાથે રહેતા, એને કે ખબર ના પડી કે ભગવાન એ બ્રહ્મ.